સો ફ્રેન્ડ્સ, આ હું તમને એટલે બતાવી રહ્યો છું કે આ છે કેસુડો, અને કેસુડાના ઉપયોગ તમે મારી જે જન હનુમાનવાળી સિરીઝ હતી એની અંદર જન હનુમાનના વિડીયોમાં તમને આના ફાયદા ઘણા બતાવ્યા હતા કે આને તમે પાણીમાં, ઊના પાણીમાં, ગરમ પાણીમાં નાખવાનું જે રીતે તમને યોગ્ય લાગે, અને પછી રાત્રે એને મૂકી દેવાનું, અને પછી બીજે દિવસ સવારે એ જે પાણી હોય એને તમે જે સ્નાન કરતા હોય એ પાણીમાં મિક્સ કરીને તમે એના ખૂબ સારા ફાયદા જોઈ શકો. હવે આ બતાવવાનું તમને મેઇન મુખ્ય કારણ એ છે કે અત્યારે અમે પાછા જઈ રહ્યા છીએ પાવાગઢ તરફ, કારણ કે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. હવે ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ સૌથી પહેલાં તમને નવી વસ્તુમાં તો આ એક કેસુડાનું ઝાડ દેખાય, અને બીજું કે હજી ગોરસ આંબલી આવતા વાર લાગશે. તો અત્યારે આ જતાની સાથે અમને રસ્તામાં વચ્ચે દેખાયું, અને આગળ જતાં જોઈએ છે કે તમને કઈ નવી વસ્તુ બતાવી શકીએ છીએ. દર વખતના વિડીયો કરતાં આ વખતે થોડુંક જુદું અમે લઈને આવવાનું વિચારીએ છીએ. ઉનાળાની સિઝનમાં જે પાવાગઢની સિરીઝ અમે કરવાના છે, અને અત્યારે મારી સાથે મારો ફ્રેન્ડ છે જેનું ઇન્ટ્રોડક્શન હું તમને થોડી વાર પછી આપીશ, પ્રોપર ઇન્ટ્રોડક્શન, પણ એ અત્યારે મારી સાથે છે. તો હાય દીપેશ. સો ફર્સ્ટ ટાઈમ મારી સાથે, અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, રહીએ છીએ એક જ જગ્યાએ, તો પણ વાત એની સાથે પછી કરીશું. અત્યારે રોકાઈ ગયા હતા વચ્ચે આ કેસુડાની ક્લિપ લેવા માટે. ચલીએ આગળ જઈએ અને જોઈએ કે બીજું શું નવું જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ હું પહોંચી ગયો છું કોટકાલીવાલા રસ્તા પર. મેં તમને લાસ્ટ ટાઈમ કોટકાલી મંદિર વિશે બધું જણાવ્યું હતું, ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય એ જણાવ્યું હતું. અત્યારે ત્યાં આસપાસનું વાતાવરણ શું છે એ તમે જોઈ શકો છો. અત્યારે તમે આ રીતે જુઓ, આ પાછળની તરફ સૂર્ય છે, પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો છે, અને રસ્તો તમને બતાવું કેટલો સરસ છે. જો લીલાછમ ખેતરો, આ પાતળો રસ્તો, અને આ રસ્તેથી એક્સપ્લોર કરતાં કરતાં નવી નવી વસ્તુઓ, વનસ્પતિઓ, ઘર, ગાયો, ભેંસો, આ બધું અવનવું એટલે કહી રહ્યો છું કે તમે જોયું તો હશે જ, પણ અહીંનું વાતાવરણ કંઈક અલગ જ છે. ઘડીકમાં ક્યાંક છાંયડો, ઘડીકમાં ક્યાંક તડકો. તો જોયું ફ્રેન્ડ્સ તમે કે કેટલો સરસ રસ્તો છે, વાતાવરણ કેટલું સરસ છે, અને હજી આપણે થોડા આગળ જઈએ છીએ, અને લાસ્ટ ટાઈમની જેમ જ પહોંચીશું કોટકાલી. બટ લાસ્ટ ટાઈમ હું અમુક વસ્તુ તમને કહેવાનું રહી ગઈ હતી, તમારી સાથે વાત કરવાની, શેર કરવાની. તો હમણાંની જે હવે ઉનાળાની જે સિરીઝ આપણે શરૂઆત કરીશું પાવાગઢની, એમાં મારી સાથે છે દીપેશ, અને એનું પણ યુટ્યુબ પર એક પેજ છે વનસ્પતિ કરીને, જેની લિંક હું બાયોમાં આપી દઈશ. બીજી વધારે વાતો નથી કરતો, બસ હવે આગળ વધવું છે, કારણ કે હજી ઉનાળો પ્રોપર આવ્યો નથી, તો કદાચ વહેલું અંધારું થઈ શકે છે. તો આગળ જઈને તમારી સાથે વાત કરું. હમણાં તો તમે આ રસ્તો ને આ વાતાવરણ જોયું છે, તમે પણ અહીંયા આવવાની કોશિશ કરજો. ફ્રેન્ડ્સ, થોડુંક આગળ આવતા મને આ દેખાયું, અને કદાચ આપણા ભણવામાં તો આ નહીં આવતું હોય, પણ તમને આના વિશે ખબર હશે ખરી. ના ખબર હોય તો હું કહું કે આ અહીંયા કદાચ બળદને કે ભેંસને અહીંયા બાંધવામાં આવતી હશે, અને એક સેફટી સાથે એને નુકસાન ના થઈ શકે એની માટે હશે. અને દેશી ભાષામાં શું કહેવાય તો મને નથી ખબર. તમને ખબર હોય તો તમે મને
એકચ્યુઅલી અત્યારે આજુબાજુ કોઈ છે નહીં અને જે છે એ એમના કામમાં વ્યસ્ત છે, એટલે એમને પૂછી નથી શકતો કે આને એકચ્યુઅલમાં શું કહેવાય. તો તમને ખબર હોય તો પ્લીઝ આના વિશે તમે મને કોમેન્ટમાં જણાવજો કે આને કહેવાય શું, હે ને. સો આમ છે અત્યારે મારા ખ્યાલમાં કે શું કહેવાય, પણ આમ આવી નથી રહ્યું. અમુક વાર એવું થાય ને કે આપણે આવે નહીં એકદમ. તો એકદમ મજબૂત છે, નવી વસ્તુ આજે દેખાઈ મને. સો આવું તો આપણને ગામડામાં આવીએ ત્યારે જ દેખાય. મજબૂત છે ને એકદમ. ખબર ને એનો યુઝ કેવી રીતે થતો છે. ખતરનાક. બસ આવો રસ્તો આવતો જ જાય એટલે તમને એવું થાય કે તમે ખોવાઈ જવાના છો, પણ એવું નથી હોતું. તમે ખોવાવાના નથી, કારણ કે થોડીક વાર રહીને તમને આમ અંદરથી જ આભાસ થશે કે અચ્છા હું જંગલમાં અંદર આવી ગયો છું. હવે જ્યારે ફ્રેન્ડ્સ સામે આવું આવે ને તો ડરવું નહીં, કારણ કે ઓલરેડી તમે જંગલમાં તો છો જ. એટલે ત્યાં જઈને વેરીફાઈ કરવું કે આપણે કઈ તરફ જવાનું છે. તો એ તમને કઈ રીતે ખબર પડશે કે જેવા તમે પહોંચો તો લિટરલી તમને 2 રસ્તા દેખાશે. તો હવે તમને અહીંયા 2 રસ્તા દેખાશે. તો જે આ રસ્તો જઈ રહ્યો છે એ કોટકાલી તરફ છે, આ જઈ રહ્યો છે જંગલ તરફ. આ જંગલ તરફ છે કોટકાલી. આવી ધજાઓ દેખાશે એટલે તમારે સમજવું કે તમે એક સેફ જગ્યા પર છો. સો ફ્રેન્ડ્સ, હમણાં તમને ખ્યાલ હશે તો ચાલી રહી છે. દીપેશ, તને ખ્યાલ હતો કે નવરાત્રિ, ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે? હા, એ તો ખ્યાલ હતો. ગુપ્ત નવરાત્રિ જે ચાલી રહી છે એમાં આપણે લાસ્ટ ટાઈમ તમે જોયું હતું કોટકાલીની સિરીઝનો બીજો વિડીયો હતો. એમાં આ મંદિર વિશે તમને ખબર હોય તો ખોડિયાર માતાનું અહીંયા ઘણી સરસ રીતે પૂજા થઈ છે અને આટલી જગ્યા અહીંયા સાફ છે અને અહીંયા કોઈ હવન પણ કરેલું છે. આપણે દૂરથી જ જોઈશું અને હું તમને બતાવું તો થોડું ઝૂમ કરીને. તો જો છે ને ખૂબ સરસ. શૂઝ પહેરેલા છે એટલે એકદમ પાસે તો નહીં જઈએ. તો જંગલની વચ્ચોવચ્ચ મેં તમને આ બીજી વખત બતાવ્યું અને દીપેશ એનું કામ કરવા ગયો છે. સો ફ્રેન્ડ્સ, તમે મને કોમેન્ટમાં જણાવતા નથી, બસ વિડીયોઝ જુઓ છો, સબસ્ક્રાઈબ કરો છો કે નથી કરતા મને નથી ખબર, પણ તમને એક વસ્તુ હું આજે શેર કરીશ કે જ્યારે કોઈ તમારી સમક્ષ આવો વિડીયો લઈને આવે તો એટલીસ્ટ તમે લાઈક કે શેર ના કરી શકો, પણ તમે થોડો ઇન્ટરેસ્ટ તો બતાવી જ શકો કે ભાઈ હા, કોમેન્ટ કરીને કે હા અમને આ વિડીયો કેવો લાગ્યો. એટલે વોટેવર તમને કઈ રીતે સપોર્ટ કરવો છે તમારા હાથમાં છે, પણ સપોર્ટ કરો કોઈને પણ. ઘણા બધા લોકો બહુ જ મહેનત કરીને વિડીયોઝ બનાવતા હોય છે, રિસ્ક લઈને પોતાની જાતને ખર્ચીને. બધી જ રીતે કહેવાની જરૂર નથી તમને કઈ રીતે વિડીયોઝ બનાવતો હોય છે, બસ એનો મજાક ના ઉડાવશો, કારણ કે મજાક ઉડાવશો તો સીધો હિસાબ તમારો ક્યાં થશે તમને ખબર જ છે. તો બાકી વાત કરું તો પાવાગઢની તળેટીમાં આવેલું આ કોટકાલી મંદિર આજે હું મારા ફ્રેન્ડને સ્પેશિયલી એને બતાવવાનું હતું. હવે અમે નેક્સ્ટ આવીશું સન્ડેના દિવસે. અમે આનાથી વધારે ડિટેલમાં જઈશું કે શું એકચ્યુઅલમાં જોવાલાયક છે નજીક પાવાગઢ નિયર બાય પ્લેસીસમાં. તો પાવાગઢ નિયર બાય પ્લેસીસની વાત કરું તો એક આ કોટકાલી મંદિર છે જે તમે જો કાંટો, તો આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને પાવાગઢની નિયર પ્લેસની વાત કરું તો આ કોટકાલી સૌથી બેસ્ટ છે. તો આ પહેલું પ્લેસ છે
અને મારે એવું નહોતું કે ખાલી બોલીને હું તમને કહી દઉં, મારી જગ્યા પર જઈને તમને બતાવવું હતું કે પાવાગઢની નજીકમાં નિયર બાય પ્લેસમાં પાવાગઢની તળેટીમાં આવેલું આ કોટકાલી મંદિર અને આ એની જગ્યાઓ, અને આગળ તમે વિડીયોમાં જોયું એમ, અને તમને શોર્ટ્સમાં અને વધારે ફાસ્ટ નોટિફિકેશન્સ જોઈતી હોય તો તમે મારા શોર્ટ્સ પણ જોઈ શકો છો યુટ્યુબ પર, અને ઇવન શોર્ટ્સની સાથે સાથે તમે ડિસ્ક્રિપ્શનમાં જે ડિટેલ્સ હું મૂકું છું એ વાંચી શકો છો, એનાથી સારું તમને નોલેજ મળશે. હવે આપણે મંદિરે જઈશું. મહારાજ તો મને જોઈને ઓળખી જ જશે. મહારાજનું નામ હું ફરીથી ભૂલી ગયો. આજે ફરીથી પૂછીને યાદ રાખી લઈશું. તો ચલો જઈશું પાછા. અને જો ખૂબ જ સરસ. તો ઉનાળાની સિરીઝનો કદાચ આ પહેલો વિડીયો હશે પાવાગઢનો, અને ઉનાળાની સિરીઝમાં પણ ચાલુ રાખી. લોકો તો શું કરે છે કે ચોમાસામાં આવશે વોટરફોલ્સને એના બધાના લીધે, બાકી કોઈ પાવાગઢમાં આવતું નથી હોતું એટલું ખાસ વ્લોગિંગ કરવા માટે ને એવું. આવવું જોઈએ તમને, પણ ખબર નહીં એ લોકોની ઈચ્છા નહીં થતી હોય. તો ચાલો હવે આગળ વધીએ. આગળ જઈશું ને? હા, તો તું ચાલતો ચાલતો જાઉં, આવું છું બાઇક લઈને. તો દીપેશ એની રીતે આગળ જઈ રહ્યો છું, દેખો તમને દેખાશે. તો ચલો જઈએ આપણી હન્ટર થ્રિફ્ટ લઈને. તો ફ્રેન્ડ્સ, માતાજીના દર્શન તો કરવા જ પડશે, એના વગર નહીં ચાલે. આના પહેલાં આપણે દર્શન કરવા આવી જ ગયા છીએ. ગણપતિજી, ભૈરવનાથ અને આ મહાકાળીમાં. હે માં કાલી. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે આગળ તરફ પ્રયાણ કરીએ અને જોઈએ કે કઈ નવી જગ્યા જોવા મળે છે અને શું નવું જોવા મળે છે.